11 વાગ્યાના સ્ટેજ ઉપર આવ્યા હતા એટલે 4-5 વાગી ગયા એટલે ઘણો બધો સમય લીધો છે એ બદલ હજી એક વાર માફી ચાહશું અમે ઘણો બધો સમય લીધો એ બદલ એટલે સગુણાબેન છેલ્લી વેળાએ પોતાના માવતરને મળવા જાય પોતાના માવતર પાસે જઈ પોતાના મનની વાત કરે ને એક દીકરી વાત કરે શું વાત કરે હવે જે રીતે આગળનો દોર ચાલે એ રીતે આપણે મંડળવાળાને વિનંતી કરશું કે જમતા રહે પછી ભલે જન્મને પૂર્ણાવતી આપીએ કે જ્યારે રાવણભાઈ સાવનભાઈ હા સાવનભાઈ તરફથી આ 50 રૂપિયા ભેટ આપે ધન્યવાદ છેલ્લી વેળાએ સગુણાબેન પોતાના માવતરને મળવા જાય છે પોતાના માવતર પાસે જઈ અને પોતાના માવતર પાસે જઈ પોતાના મનની વાત કરે દીકરી વાત કરે પણ શું વાત કરે છે
ત્યારે આજ 16 વર્ષના ત્યારે માં હા બેટા ત્યારે બાપુએ સાસરે સીધાવતા બાપુએ કર્યા દેવામાં કોઈ વસ્તુની ખામી નથી રાખી માં અમારા પણ વાત એક ખોટ રહી ગઈ કે આજ મારી દયા વીરની ખોટ છે માં तारा माता दीदा माता लाडकी ने वलावी सास रे लाडकी ने वलावी सास रे मेलो रे भिगला मेलो
સનાઈ જો મારા લાલ આમ રહી બેટા સાના રહી અને રથમાં બેસ્યો બેટા આ જગતની દરેક દીકરીને સાસરે જવું પડશે મારા લાલ માટે સાના રહી અને રથમાં બેસી જાઓ દીકરી તો સાસરે શોભે ને हेलो अरे राजा जो वातनी मने खबर होय तो आज પોકરણગઢની અંદર પગતો છું પોકરણગઢના ઝાડવા પણ ન જોય અરે રાજા જ્યાં સુધી તારા ઘરે પુત્રનું ભાણું ના બંધાય ત્યાં સુધી પિંગલગઢની અંદર પગતો છું પિંગલગઢના ઝાડવા પણ ન જોતો વાઘનો વેપાર કરું સિંહનો શિકાર કરું ઓટલા પંખી ન પડું તો મારું નામ પઢિયાર હા મારા લાલ આજ સુધી તો મારા પોકરણગઢની પડદા મને મેળા બોલ હા લાલ હવે તો મારા હલાવાલા પણ મને મેળા બોલવા લાગ્યા તમે મને કીધું બેન શગુડાને સાસરે વળાવ્યા પછી હું તમને મન જવાની રાજી ખુશી રજા આપીશ આજ મારે શિવના ચરણે જવું છે મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે મારી પડદાના હિત માટે મને શિવના ચરણે જવાની હવે તમે રજા આપી શકો હા મારા લાલ હા સતી તમારી કોઈ એક નિશાની દેતા જાઓ મારા લાલ અને પછી રાજી ખુશીથી પડી જાઓ હા સતી આજ આ મારો માથાનો મુગટ આજ હું તમને સોંપીને જાઉં એને તમે રાજગાદી ઉપર પધરાવજો સાંજ સવારે ઘીનો દીવો કરી પ્રભુ પાસે પ્રાર્થના કરજો મારા સ્વામિનાથ તમારા શરણે આવે એની મનના મનોકામના પૂરી થાય સતી સતી આજ આ મારો દરબારની દાખો આજ હું તમને સોંપીને લાવ જેથી કરી મારો દેહ તમને યાદ નહીં આવે છે હા મારા લાલ આ તો તારી કેવી લીલા છે તું રાજા ને રંગ में આવે ને રંગ में રાજા એવી તે તારે ખજાને શું ખોટ પડી પડવું તે મારા માટે શેર માટી પણ ન રાખી है આ અજમલ રાજા ઉપર દેખે પડી ગયેલા આપતી છે ये तुमन रात हमें तेरा
હવે આપણે રામુ બાપાનો જન્મ અહીંયા કરાવવાનો છે. રામુ બાપાનો જન્મ થઈ જાય એટલે અહીંયા અખ્યાન આપણે પૂરેપૂરું કરીશું. ચલો રામુ બાપાનો જન્મ કરાવવાનો છે.
મારી ગાય તો નહીં આવે પણ ગાય ઈચ્છા પૂરી કરશે હે મારી સાંગ મારું સપનું પૂરું કરશે હે મારી સાંગ તારું સપનું પૂરું કરશે તારા લાખોમાં પગાર જોઈને દુનિયા કરશે સલામ તારો સપનો પૂરો કરશે તારો સપનો પૂરો કરશે મારી જય મારી સદીનાને સાંભળો બસ થઈ ગયા હવે આપણે રામદેવ બાપાની જન્મ તેના ઉતારવાની છે તો ઝડપથી બોલ આપજો પહેલા બોલ આપો પછી આપણે રામદેવનો જન્મ શરૂ કરીએ હવે અત્યારે રામદેવ બાપાનો જન્મ થઈ રહ્યો છે તો ભાઈઓ બહેનો માતા વડીલો ઘડી ખુશી મજાક ન કરતા હાથ પગની હાથે કાઢી નાખજો માથે ન હોય તો બીજાનું માથે વડી લેજો ગુડ સંપલ પહેરાવ કાઢી નાખજો હે દ્વારકાથી પીર પોકરણ ગઢપા ધારો રે રામા પીર સવારણ સમયે
જેની માનતા હોય ત્યાં આરતી ઉતારવા આવે. હા અને હા જેની માનતા હાલો હવે આપણે બાપાની આરતી ઉતારવાની છે. 2 મિનિટ બધા દેવજો પછી પ્રશાસન હાલો હાલો
ભજન પર છે જાય ઉતરી રમાની આરતી જગમાં વરતાણો જય જયકાર એ પીર રામ દે આરતી રાજા રામ દે રાડિયા